આજે આપણે 12th સ્ટાન્ડર્ડના ફર્સ્ટ ચેપ્ટરને ધ્યાનમાં લઈશું. તો ધ્યાન દેજો મિત્રો. આની અંદર હવે ચેપ્ટર જે છે એ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તમારા 12th સ્ટાન્ડર્ડના પહેલા બે ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક છે, જેને તમે એમ કહી શકો કે સ્થિર વિદ્યુત શાસ્ત્ર. તો આની અંદર શું હોય છે કે જે કાંઈ વિદ્યુત જે છે, વિદ્યુત ભાર જે છે, એને તમારે સ્થિર અવસ્થામાં લઈને અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં જોઈએ આપણે. હવે 11th સ્ટાન્ડર્ડમાં તમે ઓલરેડી સ્ટડી કર્યું કે બે પદાર્થ હોય તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થો જે છે એ એકબીજા તરફ એટ્રેક્ટ થાય છે, ખેંચાયેલા રહે છે. હવે તમે એક વસ્તુ સમજો કે મૂળભૂત બળ જે છે એ તો 4 છે. તો જો હું આ ઇંકથી બોર્ડ ઉપર લખું છું તો આના જે પાર્ટિકલ જે છે એ કેમ નીચે નથી જતા રહેતા? કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તો દરેક વસ્તુ નીચે તરફ ખેંચાવી જોઈએ, છતાં પણ આ ઇંકના પાર્ટિકલ્સ આ બોર્ડ ઉપર ચોંટી જાય છે. હવે આનો મતલબ શું થયો કે there is another force exists in universe. ગુરુત્વાકર્ષણ સિવાય હજુ એક બળ જે છે કે જેની અસર ગુરુત્વાકર્ષણ કરતા વધારે છે, જે આ પાર્ટિકલ્સને નીચે નથી જવા દેતો. ઓકે, તો ઘણીવાર તમે જો તો સ્વેટર પહેરતી વખતે, કાઢતી વખતે તમને કંઈક ફ્રિક્શન જેવું ફીલ થશે, ઘર્ષણ લાગશે. તો આવી બધી કન્ડિશન્સ થાય છે. કાંસકો જે છે સુકાવાળમાં ફેરવો પછી તે કાગળને આકર્ષે છે. તો આવી બધી જ્યારે કન્ડિશન થતી હોય ત્યારે આપણે સમજવું જરૂરી છે કે શું કામ આવું થાય છે. તો સૌથી પહેલા જ્યારે આપણે ચર્ચા કરીએ કે ગુરુત્વાકર્ષી બળ સિવાય જે બીજું કંઈક બળ લાગે છે તો એમાં મૂળભૂત વસ્તુ શું છે. તો આ ચેપ્ટરનો જે ફર્સ્ટ વર્ડ છે વિદ્યુત ભાર, એની આપણે ચર્ચા કરીએ. વિદ્યુત ભાર. હવે યાદ રાખો કે બ્રહ્માંડની અંદર લગભગ 100 થી વધારે કણો છે જેની ચર્ચા થાય છે. પણ એમાં મૂળભૂત કણોને આપણે ગણીએ તો એ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે ધ્યાન દેજો. પહેલા આપણે ગ્રેવિટીની ચર્ચા કરીએ. તો ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરતી વખતે જ્યારે બે ઇલેક્ટ્રોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રાખેલા હતા ત્યારે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગતું હતું. F = G m1 m2 / 1/2. અંતર જે છે 1 છે, તેથી અંતરનો બળ. ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે કે mass of electron is equal to 9.1 into 10⁻31 kg. હવે આ કિસ્સામાં આન્સર કંઈક આવો મળ્યો કે F = 5.5 into 10⁻64 ન્યૂટન. બે ઇલેક્ટ્રોન વચ્ચે 5.5 ગુણ્યા 10⁻64 ન્યૂટન જેટલું લગભગ બળ લાગે છે. તો તમે સમજો કે આ તો ગુરુત્વાકર્ષણ બળ હતું કે જે તમે દળને લઈને ગણતરી કરી. હવે શું થયું કે પ્રયોગ પરથી હજી ખબર પડી કે 1 સેન્ટીમીટરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે એક અપાકર્ષી બળ પણ લાગે છે. એ બળનું મૂલ્ય લગભગ 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન. હવે આનો મતલબ શું થાય કે એક તો ગુરુત્વાકર્ષી બળ જે છે 5.5 ગુણ્યા 10⁻64 ન્યૂટન લાગે છે. યાદ રાખો કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે. પણ જ્યારે બે ઇલેક્ટ્રોનને 1 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે ત્યારે જે અપાકર્ષી પ્રકારનું બીજું એક બળ લાગે છે તેનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન છે, જે આની કમ્પેરમાં ઘણું જ વધારે છે. તો હવે તમને ખબર પડતી હોવી જોઈએ કે આ જે બળ લાગે છે અપાકર્ષી બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું જ વધારે છે. તમે જો અહીંયા 10⁻64 ન્યૂટન છે, જ્યારે અહીંયા 10⁻24 ન્યૂટન છે.
તો હવે આપણે ચર્ચા કરીએ આગળ કે હવે શું પોસિબિલિટી છે. તો તમે જો કે બે વિદ્યુત ભાર વચ્ચે કંઈક અલગ પ્રકારનું બળ લાગે છે, એ વધારાનું બળ જે છે એને જ તમે કહી શકો છો વિદ્યુત બળ. હવે સેમ પ્રોસેસ ફોર ધી પ્રોટોન્સ. પ્રોટોન માટે પણ જો આપણે 1 સેન્ટીમીટર તેમને અંતરે રાખીને જો બળનું મૂલ્ય શોધીએ તો એ પણ કંઈક આટલું જ મળે છે. જ્યારે ચલો આ વસ્તુ પ્રોટોન માટે પણ સાચી છે. એનો મતલબ કે પ્રોટોન જે છે એની માટે પણ 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન જેટલું બળ મળે છે, જે વિદ્યુત બળ દર્શાવે છે. હવે ચર્ચા કરીએ આપણે ન્યુટ્રોન માટે. તો ન્યુટ્રોન માટે જ્યારે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એની માટે જે મૂલ્ય મળે છે એ 1.9 ગુણ્યા 10⁻24 ન્યૂટન આટલું કંઈક બળ મળે છે, જે લગભગ ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય જેટલું જ છે. હવે આનો મતલબ એ થાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે જો પ્રયોગ કરવામાં આવે તો તેની અંદર ગુરુત્વાકર્ષી બળ પણ મળે છે અને વિદ્યુત બળ પણ મળે છે. જ્યારે ન્યુટ્રોન માટે પ્રયોગ કરવામાં આવે છે તો તેમાં ફક્ત એક જ બળ મળે છે અને તે છે ગુરુત્વાકર્ષી બળ. એનો મતલબ એવો થાય કે ન્યુટ્રોન જે છે તેના પર કુલમ્બિયન બળ અથવા તો તમે એમ કહી શકો કે વિદ્યુત બળ લાગતું નથી. ઓકે, તો હવે ચર્ચા કરવાની રહી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની. તો એના વિશે થોડું સમજીએ આપણે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં હકીકતમાં શું થતું હશે. તો વિદ્યુત ભાર જે છે એના પ્રકાર જોઈએ આપણે. વિદ્યુત ભારના પ્રકાર. તો આ પ્રકાર સમજતા પહેલા પણ આપણે એક પ્રયોગ સમજીએ. જ્યારે બે ઇલેક્ટ્રોનને એક સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર 2.4 ગુણ્યા 10 માઈનસ 2.3 ગુણ્યા 10 માઈનસ 24 ન્યૂટન. તેવી જ રીતે બે પ્રોટોન ને 1 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ પણ 2.3 ગુણ્યા 10 માઈનસ 24 ન્યૂટન. તો આવું મૂલ્ય મળે છે. યાદ રાખો કે આ બંને કિસ્સાની અંદર જે બળ મળે છે એ અપાકર્ષી બળ છે. પણ હવે જો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ને 1 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ 2.3 ગુણ્યા 10 માઈનસ 24 ન્યૂટન જ મળે છે. પણ what is the twist? આમાં ટ્વિસ્ટ એ આવે છે કે આ બળ આકર્ષી પ્રકારનું છે. હવે આ પ્રયોગ ઉપરથી આપણને એટલી તો ખબર પડે કે આકર્ષી એનો મતલબ કે વીજભાર જે છે એ કંઈક વિરુદ્ધ પ્રકારના હશે. જ્યારે આ બંને કિસ્સામાં અપાકર્ષી બળ મળે છે એનો મતલબ શું થયો કે બે ઇલેક્ટ્રોન જે છે એનો વીજભાર સજાતીય છે, બે પ્રોટોન જે છે એટલે સજાતીય વિદ્યુતભાર. જ્યારે આ કિસ્સામાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન છે એનો મતલબ કે બંને વચ્ચેનો વિદ્યુતભાર એકબીજાથી વિરુદ્ધ હશે. તો એ પ્રયોગો પરથી પછી સાબિત થયું કે વિદ્યુતભાર જે છે એ બે પ્રકારના હોય છે. તો એક હોય છે ધન અને બીજું હોય છે ઋણ. તો ધન વિદ્યુતભાર જે છે એ છે પ્રોટોન
અને તેના પર વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ. તો આ થયો પ્રોટોન કણ પરનો વિદ્યુતભાર. આના સિવાય જો ઋણ વિદ્યુતભારની ચર્ચા કરીએ તો ઋણ વિદ્યુતભાર જે છે એ છે ઇલેક્ટ્રોન. તો એના પરનો વિદ્યુતભાર આટલો જ છે પરંતુ વિરુદ્ધ -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. જ્યારે આપણે પ્રોટોનનું દળ લખીએ માસ ઓફ પ્રોટોન તો એ થશે 1.67 ગુણ્યા 10⁻27 કેજી. જ્યારે ઇલેક્ટ્રોનના દળની ચર્ચા કરીએ તો માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 9.1 × 10⁻31 કેજી. હવે તમારે શું યાદ રાખવાનું છે? તો હંમેશા સજાતીય વિદ્યુતભાર હોય એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે જો સજાતીય વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થશે. એનો મતલબ કે બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક રાખવામાં આવે તો તે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. જ્યારે વિજાતીય વિદ્યુતભાર તેમની વચ્ચે હંમેશા આકર્ષણ બળ લાગે છે. એનો મતલબ કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને કોઈ નિશ્ચિત અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખો. આજે કઈ બેઝિક કોન્સેપ્ટ જે છે જે સાબિત થયા છે પ્રયોગો પરથી, તો આ બધા તમને વિદ્યુતભારનો બેઝિક ખ્યાલ આપે છે. હવે કેટલીક લાક્ષણિકતા વિદ્યુતભારની જે આપણી માટે ખૂબ જ અગત્યની છે. તો હવે જોઈએ વિદ્યુતભારની કેટલીક લાક્ષણિકતાઓ. તો જોઈએ વિદ્યુતભારની કેટલીક લાક્ષણિકતાઓ. ઓકે, તો પહેલી વસ્તુ સમજીએ તો વિદ્યુતભાર જે છે એ વહનીય છે. એનો મતલબ એવો થાય કે વિદ્યુતભાર જે છે એ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે. જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે તો યાદ રાખો કે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. ઓકે, બીજી વસ્તુ, જ્યારે તમે બે દળની ચર્ચા કરો છો તો બે દળને નિશ્ચિત અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, પણ તેમની વચ્ચે વિદ્યુત બળ લાગતું નથી. પરંતુ જ્યારે ચર્ચા વિદ્યુતભારની થતી હોય તો તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુતભારને તો પોતાને દળ પણ છે. તમે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પાસે દળ છે, તો વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત બળ ઉપરાંત ગુરુત્વાકર્ષી બળ પણ લાગે છે. હવે ત્રીજી વસ્તુની ચર્ચા કરીએ આપણે. તો વિદ્યુતભાર સંરક્ષિત રાશિ છે. હવે 11મા ધોરણમાં સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન વાળા ચેપ્ટરમાં તમે જોયું કે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ આવતો હતો. તો વિદ્યુતભારના જે સંરક્ષણનો નિયમ હતો તે શું સમજાવે છે આપણને? તો સંરક્ષણનો નિયમ હવે સંરક્ષણનો નિયમ જે છે એ કંઈક આવો છે કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કોઈ પણ આંતરક્રિયામાં
અચળ રહે છે. હવે આ આખું જે સ્ટેટમેન્ટ છે તેનો દરેક શબ્દ મહત્વનો છે. સૌથી પહેલા તો સંરક્ષણનો નિયમ. તો સંરક્ષણનો મતલબ શું થાય? તો સંરક્ષણનો મતલબ અચળ રહેવું. કોઈ પણ ભૌતિક રાશિ જે છે એ સમયની સાથે જ્યારે અચળ જળવાઈ રહે છે ત્યારે તમે એમ કહી શકો કે તે રાશિનું સંરક્ષણ થાય છે. હવે આની અંદર એક શબ્દ આવે છે અલગ કરેલું તંત્ર. અલગ કરેલા તંત્રમાં. હવે અલગ કરેલું તંત્ર એટલે શું? તો કોઈ એવું તંત્ર પસંદ કરો કે જેની અંદર પ્રક્રિયા જે થાય છે એ કોઈ ઇન્સ્યુલેશન કરેલું છે એવું વિચારો. એનો મતલબ કે કોઈ પણ બાહ્ય પરિબળ તેને અસર કરતું નથી. તો જે તંત્ર પર કોઈ પણ બાહ્ય પરિબળની અસર ન થતી હોય તેને તમે કહી શકો કે તે તંત્ર જે છે અલગ કરેલું તંત્ર છે. તો આ બંને વસ્તુ તમે યાદ રાખો મિત્રો કે સંરક્ષણ ને અલગ કરેલું તંત્ર એટલે શું. હવે એનો મતલબ શું થયો કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હશે તો પ્રક્રિયાની અંદર તંત્ર જે છે એનો ચોખ્ખો વિદ્યુત ભાર. હવે આ શબ્દ મહત્વનો છે. કુલ ચોખ્ખો વિદ્યુત ભાર. આનો મતલબ શું થાય? તો કોઈ પદાર્થ જ્યારે એની નોર્મલ કન્ડિશન સામાન્ય પરિસ્થિતિમાં હોય તો તેના પર કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય છે. એનો મતલબ કે તેના પર જેટલા પ્રોટોન્સ હાજર હોય છે એટલા જ ઇલેક્ટ્રોન્સ હાજર હોય છે. તો એ કિસ્સામાં તેના પરનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય છે. હવે ધ્યાન દેજો કે તમને એમ સમજાવવા માંગે છે કે કોઈ પ્રક્રિયા તમે કરો છો તો તે પ્રક્રિયામાં શરૂઆતમાં જે વિદ્યુતભાર હોય છે તો પ્રક્રિયાના અંતમાં પણ તે જ વિદ્યુતભાર હાજર રહે છે. હા, હવે આપણે તેનું એક સિમ્પલ ઉદાહરણ જોઈએ તો તમે આગળ ભણશો ત્યારે તમારે ન્યુક્લિયર પ્રોસેસ આવશે અને એ ન્યુક્લિયર પ્રોસેસની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાઓની અંદર એક આવી કંઈક પ્રક્રિયા આવશે કે ન્યુટ્રોન જે છે એ પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન એમાં વિભાજન પામે છે. તો આ ન્યુક્લિયર પ્રક્રિયામાં તમે સમજો શરૂઆતમાં જે છે એ ન્યુટ્રોન છે તો તમને ખબર હોવી જોઈએ કે ન્યુટ્રોન જે છે એ તટસ્થ છે, તેના પર કોઈ જાતનો વિદ્યુતભાર નથી. તો આ કિસ્સામાં કુલ ચોખ્ખો વિદ્યુતભાર થશે શૂન્ય. હવે તમે જો તો જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયામાં જે નિપજ મળે છે તે મળે છે એક તો પ્રોટોન. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ અને ઇલેક્ટ્રોન જે છે એના પરનો વિદ્યુતભાર -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે તમે આ બંનેનો સરવાળો કરશો તો તમને ખબર પડશે કે કુલ પરિણામી આન્સર ફરીથી કેવો થશે? શૂન્ય. તો તમને હવે વસ્તુની ખબર પડવી જોઈએ કે પ્રક્રિયાના શરૂઆતમાં વિદ્યુતભાર કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હતો, પ્રક્રિયાના અંતમાં પણ કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. એનો મતલબ કે પ્રક્રિયામાં તંત્રનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર જે શરૂઆતમાં હતો તે જ અંતમાં છે. તેનો મતલબ કે વિદ્યુતભારનું સંરક્ષણ થયું છે. તો યાદ રાખો કે કોઈ પણ પ્રક્રિયાની અંદર વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તેથી વિદ્યુતભાર સંરક્ષિત રાશિ છે. હવે આપણે જઈએ આપણી ચોથી લાક્ષણિકતા તરફ. તો તે છે તો ચોથી લાક્ષણિકતા જે છે તે છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. હવે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ આપણને શું સમજાવે છે? તો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ છે. એનો મતલબ શું થાય? તો તમે એક વસ્તુ સમજો. મેં તમને કીધું કે બ્રહ્માંડની અંદર લગભગ 100 થી વધારે વિદ્યુતભાર હાજર છે. મૂળભૂત વિદ્યુતભાર તરીકે, મૂળભૂત કણો તરીકે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને લઈએ છીએ. તો યાદ રાખો કે ન્યુટ્રોન તો તટસ્થ છે, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે આ ફક્ત બે જ વિદ્યુતભાર વાહકો છે કે જે વિદ્યુતભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. હવે શું થશે કે કોઈ પદાર્થ પર જ્યારે આપણે વિદ્યુતભાર શોધવાનો હોય છે તો એ હંમેશા
મૂળભૂત વિદ્યુતભારના ગુણાંકમાં હોય છે તો તમને ખબર પડે કે કોઈ પદાર્થ ઉપર કેટલો વિદ્યુતભાર છે તો તમે એનો ચોક્કસ જથ્થો નિશ્ચિત કરો છો તો જ્યારે તમે કોઈ રાશિનો જથ્થો નિશ્ચિત કરો છો ત્યારે તમે એને ક્વોન્ટાઇઝ કરો છો એમ તમે કહી શકો તો આનું જે સ્ટેટમેન્ટ છે એ કંઈક આવું છે કે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આ સ્ટેટમેન્ટ ઉપર તમે એમ કહી શકો કે ધારો કે કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર Q જેટલો છે. હવે એ Q જેટલો વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારનો પૂર્ણ ગુણાંક, તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે તમે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન લઈ શકો એટલે કે હું કહી શકું કે E તેના પૂર્ણ ગુણાંકમાં, એનો મતલબ કે પૂર્ણ ગુણાંક જે છે એ n, તો Q બરાબર n into E. તો આના ઉપરથી તમને ખબર પડે કે Q એટલે પદાર્થ પરનો વિદ્યુતભાર, n એટલે પૂર્ણ ગુણાંક, જ્યારે E જે છે એ મૂળભૂત વિદ્યુતભાર, અને મૂળભૂત વિદ્યુતભારની કિંમત તમને ખબર છે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે તમારે સમજવું હોય કે કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર શોધવો છે તો તમે કઈ રીતે શોધી શકો. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પદાર્થ પર N1 જેટલા પ્રોટોન અને N2 જેટલા ઇલેક્ટ્રોન છે તો તમે એમ કહી શકો કે તે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર તે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર, એક તો તમે Ne વાળા કોન્સેપ્ટ ઉપરથી લખી શકો. પહેલા તો પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યા N1 અને into E વત્તા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે છે N2 into -E, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ છે. તો તમને પરિણામે મળશે Q બરાબર E કોમન N1 N2. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટમ, તો કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર તમે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતથી કંઈક આ રીતે શોધી શકો છો. તો આ જે કાંઈ બેઝિક ચર્ચા થઈ એ બધી થઈ વિદ્યુતભાર વિશે અને તેની લાક્ષણિકતા વિશે. શરૂઆતમાં તમને આ બધાના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ જેથી તમે આગળનું ચેપ્ટર પણ સરળતાથી ભણી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી સ્ટાર્ટ કરશું. સો મિત્રો ખાસ આટલો કોન્સેપ્ટ જે છે એને તમારે રિવાઇઝ કરવાનો છે. થેન્ક યુ.